નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ હવે કેવા રહેશે, સાથે જ કપાસના બંને વાયદા અને વરસાદના નવ રાઉન્ડમાં કપાસના ભાવ ઉપર કેવી અસર તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની વાત કરીએ તો કપાસની બજારમાં આવક ગણ્યા ગાંઠિયા યાર્ડ બાદ કરતાં લગભગ અત્યારે બધે યાર્ડ વરસાદના કારણે બંધ છે। એમાંય વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે એટલે બજારમાં પુરવઠો વધુ શોષક જાય છે એવી સંભાવનાઓ છે ને અત્યારે કપાસની આવક 10 થી લઈને 15,000 મણ કરતાં પણ વધારે થતી નથી। કપાસનો ભાવ અત્યારે તેની ક્વોલિટી મુજબ 1300 થી 1580 સુધી ચાલે છે। તો ક્યાંક નામ પૂરતા કપાસના ભાવ એકાદ બે યાર્ડમાં 1600ના પણ થઈ ચૂક્યા હતા। ગામડે રૂપિયા 1500 થી લઈને 1550ની વચ્ચે છૂટા છવાયા વેપારો જોવા મળે છે। જ્યારે વાયદાની વાત કરીએ તો વાયદામાં અત્યારે રૂ બજારની વાત કરીએ તો ખાંડીના ભાવ આજે 57,500 થી 58,000ના સસ્ત મક્કમ રહ્યા હતા। તેમાં કોઈ મોટો ફેરફાર નહોતો। તો બીજી તરફ ન્યુયોર્ક કોટન વાયદામાં આજે ઢીલાશ હતી ને ડિસેમ્બર વાયદો 70.77 સેન્ટે ચાલી રહ્યો હતો। તો કપાસિયા ખોળ વાયદાની અંદર બેન્ચમાર્ક 11 વધીને 2851 હતા। તો MCX વાયદો આજે સ્થિર જોવા મળ્યો હતો। જ્યારે કપાસિયા ખોળના ભાવની વાત કરીએ તો કડીમાં પાતળા ખોળના ભાવ 50 કિલોની બોરીના 1520 થી 1590ના હતા। તો પ્રીમિયમ ક્વોલિટીમાં 1720 થી 1820ના હતા। સૌરાષ્ટ્ર મોરબી બાજુના વિસ્તારમાં 1560 થી 1620 તો પ્રીમિયમ ક્વોલિટીમાં 1740 થી 1800ના બજાર ભાવ હતા। ગુજરાતમાં કપાસને છેલ્લા 3 વર્ષની એવરેજ વાવણી તુલનાએ આ વર્ષે 75% વાવણી સંપૂર્ણ થઈ હોવાના રાજ્યમાં સરકાર અહેવાલ આપી રહી છે। તો સરકારના મતે રાજ્યમાં ગત સપ્તાહના અંત સુધીમાં કપાસનું કુલ વાવેતર 18.60 લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષમાં આ સમયગાળા સુધીમાં 23.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। આમ ગયા વર્ષ કરતાં આ વર્ષે 21% વાવેતર હજી લગી ઓછું છે। હવે આ વરસાદના રાઉન્ડની અંદર કપાસનું વાવેતર કેટલું વધશે તે જોવાનું છે। તે ઉપરાંત હવે કપાસના ભાવમાં પણ કોઈ મોટી તેજીની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।